સુરતમાં સતત સામે આવી રહેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાઓને પગલે ફૂડ સેફ્ટી વિભાગ ભારે એક્શન મોડમાં છે। કામરેજ 4 રસ્તા પાસે આવેલી પ્રખ્યાત ખાવધરા ગલીમાં આરોગ્ય વિભાગે અચાનક દરોડો પાડ્યો। આ દરોડા દરમિયાન જોકર ગાંઠિયા સહિત આસપાસના જે જાણીતા સેન્ડવિચ અને ખાણીપીણીના સેન્ટરો પર સઘન તપાસ હાથ ધરાઈ। આ તપાસમાં અનેક દુકાનદારો પાસેથી અસ્વચ્છ અને બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં રખાયેલું બેસન, વાસી ચટણી, ખુલ્લો પપૈયાનો સંભારો પણ મળી આવ્યો। તંત્ર દ્વારા આ તમામ દૂષિત ખાદ્ય સામગ્રીનો સ્થળ પર તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે અને આગળ કાયદાકીય પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે। અત્યારે જે અમે જોકર ગાંઠિયા અને આ બીજું જે સેન્ડવિચની એક શોપ છે એમાં તપાસ કરી છે। એની અંદર અમને અનહાઇજેનિક જેવી છે, બેસન છે, ચટણી છે, પછી અમુક પેલું સલાડ છે, જે પેલું આપણે વેજીટેબલનું પપૈયાનું કાચું જે કહેવામાં આવે છે એનો આપણે નાશ કર્યો છે। અનહાઇજેનિક કન્ડિશનમાં એ લોકો સ્ટોર કર્યું હતું અને ખુલ્લી અવસ્થામાં હતું, એનો આપણે નાશ કરાવ્યો છે। આપણે ખાવધરા ગલીની તમામ દુકાનોને કવર કરી લઈશું, તમામ દુકાનોનું આપણે ચેકિંગ કરવાના છે।